ગાંધીનગરમાં ઠાકોર સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન થયું, જેમાં મધરાતે સેક્ટર 11 રામકથા મેદાનની અંદર આ મહાસંમેલન યોજાયું। સમાજના ઉજ્જવળ ભવિષ્ય હેતુસર આ સંમેલનનું ખાસ આયોજન કરાયું હતું। ઠાકોર સમાજે બંધારણ બનાવ્યું છે અને તે બંધારણને પાળવા માટે પ્રતિજ્ઞા પણ લીધી છે। સમાજમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે આગેવાનો દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। ઠાકોર સમાજના સંમેલનમાં સંજયસિંહ મહિડાનું નિવેદન પણ સામે આવ્યું છે। તેઓ કહી રહ્યા છે કે સમાજમાં પરિવર્તનની લહેર નહીં પણ વાવાઝોડું આવ્યું છે। ગુજરાત નિદ્રાધીન છે ત્યારે ગાંધીનગરના આ દ્રશ્યો કહે છે 100 કરોડના ખર્ચે બનનારી આ ઇમારત નથી, આ ક્ષત્રિય સમાજનો પાયો છે। સરકારે અડધી કિંમતે જમીન ફાળવવામાં મંજૂરી આપી છે। 10 વર્ષના બાળકોના હસ્તે ભૂમિ પૂજન થવાનું છે। આ સાથે તેઓ કહી રહ્યા છે કે ઠાકોર સમાજના સંમેલનમાં ગેનીબેન ઠાકોરનું નિવેદન પણ પ્રકાશમાં આવ્યું છે અને તેઓ પણ કહી રહ્યા છે કે વ્યસન અને નિરક્ષરતા એ અંધશ્રદ્ધા સામે લડવાનો સંકલ્પ કરો। આ પરિબળ કઈ રીતે આગળ જતા અટકાવે છે તે પણ તેમને જણાવવામાં આવ્યું। આ સાથે જ અન્યાય સહન કરવા છતાં પણ આજે સમાજ સંઘર્ષ કરી રહ્યા હોવાના દાવા પણ કર્યા। આજે સરકારના પ્રોજેક્ટમાં અડધી કિંમતે જમીન ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। અમે ઈચ્છીએ છીએ કે ગામડાનો યુવાન યુપીએસસી અને જીપીએસસી પાસ કરી સચિવાલયમાં ઉચ્ચ હોદ્દા પર બેસે। મારા વિભાગ તરફથી હું આપને વિશ્વાસ અપાવું છું કે સરકાર શ્રીના ગ્રામ વિકાસની યોજનાઓમાં છેવાડા માનવી સુધી પહોંચે તે અમારો સંકલ્પ છે। સાંસદ ગેનીબેન ઠાકોર સાથે વાત કરીશું। બેન, આજે ઠાકોર સમાજનું આ મહાસંમેલન થયું, મૂળભૂત રીતે કઈ કઈ બાબતોની ચર્ચા કરવામાં આવી? જાહેરમાં ચર્ચા કરાઈ છે કે શિક્ષણ રીતે અને આર્થિક રીતે સમાજ કઈ રીતે આગળ વધે અને છેવાડાનો વ્યક્તિ જે શિક્ષણથી વંચિત છે એના માટેની ભૌતિક સુવિધાઓ થાય। આપે એક આજે સૂત્ર આપ્યું, શ્રેષ્ઠ સમાજ શ્રેષ્ઠ રિવાજ, એક સમાજ એક રિવાજ। સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજ વિવિધ પંથકોમાં સમાજના રીત રિવાજો અલગ અલગ છે। એમાંથી કેટલાક એવા કોમન સમાજના જે બંધારણના નિયમો કે જે ફરજિયાત બધાને લાગુ પડે, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, અને આ ખર્ચા સામાજિક પ્રસંગોના ઓછા કરી અને સમાજ શિક્ષણ તરફ વધે, એ જેમ ઉત્તર ગુજરાતમાં 3 જિલ્લાએ કર્યું એવું સમગ્ર ગુજરાતમાં જાય। અને જેમ સદારામ બાપુના નામે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ એક થાય, મધ્ય ગુજરાતમાં ભાતીજી મહારાજ હોય, વેલનાથ બાપા હોય, વીર માધાંતર દાદા હોય, કે આમના આશીર્વાદ થકી સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ ને શ્રેષ્ઠ રિવાજ એ શ્રેષ્ઠ સમાજ। આ સૂત્રને સાર્થક કરવા માટે આવનાર સમયમાં બધા આગેવાનો સાથે મળીને કામ કરશે। એક છેલ્લો સવાલ બેન, આપે કહ્યું કે અનેક પરિબળો એવા છે કે જે સમાજને વિકાસ થતો રોકી રહ્યા છે, આ પરિબળો કયા અને એને કેવી રીતે દૂર કરવા માંગી રહ્યા? તમામ પરિબળો મેં ગણાવ્યા, નિરક્ષરતા હોય, કુપોષણ હોય, બેરોજગારી હોય, અંધશ્રદ્ધા હોય, આ તમામ પરિબળો છે એ સમાજને ક્યાંક ને ક્યાંક વિકાસમાં અવરોધ છે। અને બીજા કોઈ પરિબળો હશે તો એનો પણ મુકાબલો સમાજ એ સાથે મળીને કરશે। એટલે તમામ પ્રકારનું સોલ્યુશન એ શિક્ષણ છે અને શિક્ષણ થકી સમાજનું ઉત્થાન થાય, એ બધા સમાજના સર્વ પક્ષીય આગેવાનો સાથે મળીને એક મંચ ઉપર આવ્યા। આજ તમે એમ ગણો કે સમાજ રાત્રે 3 વાગે આખી રાત આવી કડકડતી ઠંડીમાં તપસ્યા કરી, અને એ સમાજને આશા છે, અપેક્ષા છે, એમની લાગણીઓ છે, માગણીઓ છે, ભાવના છે, એમાં આગેવાનો બધા એકજૂટ થઈને ખરા ઉતરે એ અમારી બધાની જવાબદારી છે, અને એ તરફ કામ કરવા માટેના પૂરા પ્રયત્નો કરશું। બેન, ખરેખર આ સાંસદ કે જેમણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરી, મૂળભૂત રીતે સમાજમાં શિક્ષણનો પાયો નંખાય તે જ આ મહાસંમેલનનો હેતુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન જેવી રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। આજના મહાસંમેલનમાં ગાયક વિક્રમ ઠાકોર પણ હાજર હતા। વિક્રમભાઈ સાથે વાત કરીશું। વિક્રમભાઈ, એક તો એન્ટ્રી તમારી જે રહી અને ત્યારબાદ આપની સ્પીચ પણ, એક ગીત ગાયું આપે, કયું ગીત ગાયું પહેલા તો, અને એ ગીત ગાવાની કેમ આપને જરૂરિયાત લાગી? એકચ્યુઅલી વર્ષોથી હું સિંગિંગ લાઈનમાં છું। એક્ટર તો પછી બન્યો 2006માં, પણ 2004ના પહેલાં બી કદાચ હું જ્યારે સિંગિંગ કરતો ત્યારે પ્રોગ્રામોમાં જઉં તો હું જોઉં તો અમારા સમાજના લોકોની પરિસ્થિતિ
તો મને એ વખત લાગ્યું કે ભાઈ મારા સમાજમાં શિક્ષણ બહુ ઓછું છે અને વ્યસનો બહુ વધારે છે, તો એટલા માટે હું પહેલાં એટલું બધું બોલતો નહોતો. એટલે મેં સિંગર હતો એટલે સિંગિંગમાં ગાઈને મેં મારા સમાજને એક વાત મૂકી કે ભાઈ તમે આવા વ્યસન ના કરશો, બાળ લગ્નથી દૂર રહો, બાળ લગ્નથી દૂર રહો, પછી ભાઈ શિક્ષણને અપનાવો. આ બધું મેં સિંગિંગ કરીને મેં વર્ષોથી હું ગાતો આવ્યો છું. ખાસ કરીને આપે આજે શિક્ષણ સંકુલ માટેનું આ સંમેલન હોવાનું કહેવામાં આવે છે. શૈક્ષણિક રીતે પછાત છે સમાજ એવું તમે તમારા સહિત તમામ લોકોએ પોતાની સ્પીચમાં કહ્યું છે. શું લાગે છે આ શૈક્ષણિક સંકુલવાળો માહોલ જ હતો કે બીજું કંઈ હતું? ને એકચ્યુઅલી ખરેખર તો જો અમે દરેક પક્ષના અહીંયા કોંગ્રેસ હોય, ભાજપ હોય, દરેક પક્ષના બધા નેતાઓ આવ્યા હતા, અહીંયા આવ્યા હતા. ને ફક્ત ને ફક્ત એટલા માટે જાય કે ઠાકોર સમાજની એકતા જળવાય અને બધા એક થઈને રહે. એટલે આ સંકુલ માટે સ્પેશિયલ સરસ્વતી ધામ માટે જ અત્યારે આ આયોજન. જાગો જાગો ઠાકોરો જાગો, જમાનો બદલાયો, તમે દારૂના વ્યસન છોડો, જમાનો બદલાયો, તમે શિક્ષણના માર્ગે હાલો, જમાનો બદલાયો, બાળ લગ્નના કુરિવાજ છોડો, જમાનો બદલાયો. આભાર વિક્રમભાઈ વાત કરવા બદલ. તો ગાયક વિક્રમ ઠાકોર જેણે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાત કરી. કેમેરા પર્સન જયવીર રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.